હલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર છે એ સિન્થેસિસ અને એડિટિંગ જે છે એને બાકી રાખેલું. હવે આપણે ત્યાંથી શરૂઆત કરીએ. 16 નંબરના પેપરનું 57 પાકિસ્તાન sent secret agents into Kargil a few months ago. Our brave soldiers fought with them with great courage and dedication. They pushed back all enemy soldiers. તો હવે પાકિસ્તાન sent secret agents into Kargil a few months ago. પાકિસ્તાન જે છે એણે પોતાના જાસૂસ જે છે એને કારગિલની અંદર મોકલેલા a few months ago, થોડા મહિના પહેલા. Our brave soldiers fought with them with great courage and dedication. આપણા જે બહાદુર સૈનિકો છે એમની સાથે લડ્યા ખૂબ વધારે હિંમત અને શેની સાથે ડેડિકેશન મતલબ કે પ્રદાન સાથે. They pushed back all enemy soldiers. એમણે બધા દુશ્મન સૈનિકોને પાછા ખસેડી દીધા. તો પાકિસ્તાન sent secret agents into Kargil a few months ago. ન્યા જે છે આપણે શું મૂકી શકીએ વચ્ચે but, પરંતુ our brave soldiers fought with them with great courage and dedication. અને અહીંયા મૂકી દઈએ and અને they pushed back all enemy soldiers. બરાબર, આ રીતે જે છે એને આપણે જોડી શકીએ. નેક્સ્ટ લઈએ આપણે number. During the Civil War, youth bought gifts with the soldiers with money raised of her lectures and helped fugitive slaves find work and housing. After the war, she continued her tirade for the Lord and against rational justice. Even when old age and ill health
restrict her activities. ચલો હવે આપણે એરર ફાઇન્ડ કરવાની છે. સૌથી પહેલા છે ડ્યુરિંગ ધ સિવિલ વોર એટલે કે સામાજિક યુદ્ધ દરમિયાન ટ્રુથ બોટ ગિફ્ટ્સ, ટ્રુથ જે છે એણે ભેટ ખરીદી વિથ ધ સોલ્જર, તો વિથ એટલે તો સાથે થાય, સૈનિકો માટે એમ કહેવાનું છે તો ત્યાં વિથની જગ્યાએ શું લેવું પડશે? ફોર ધ સોલ્જર, સૈનિકો માટે, વિથ મની, પૈસાથી, રેઝડ ઓફ હર લેક્ચર, તો લેક્ચરો દ્વારા એમ કહેવું પડે તો ઓફની જગ્યાએ શું લેવું પડશે? by her lectures and help fugitive slaves find work and housing. After the war, she continued her tirade for the Lord and against racial justice. હવે racial નો મતલબ થાય વંશીય, justice નો મતલબ થાય ન્યાય, તો વંશીય ન્યાયની સામે છે એ લડે નહીં, અન્યાયની સામે લડે, તો આ justice જે છે એનો ઓપોઝિટ કરવું પડે injustice. Even when old age, જ્યારે એની છે એ વૃદ્ધાવસ્થા થઈ, and ill health, ખરાબ સ્વાસ્થ્ય થયું, restrict her activities. હવે અહીંયા આપણે બધે જોયું કે ભૂતકાળમાં વાત થાય છે, અહીંયા V1 આપ્યું છે એટલે ત્યાં તમારે કાળ બદલવો પડશે, restrict છે એનું શું કરવું પડશે? restricted. બરાબર? તો આ 4 એરર છે એ આ પેરેગ્રાફમાં હતી. આગળ જોઈએ આપણે. હવે આપણે 15 નંબરનું પેપર લેવાનું છે. સૌથી પહેલા 15 નંબરના પેપરમાંથી આપણે શું લઈશું? 49 નંબર. Harry saw an accident. A bus carrying school children was driven very fast by its driver. At the crossroad, a short and sudden break was needed to save a push cart puller. અને એની અંદર start like this માં an accident was seen by Harry. ચલો બરાબર વિદ્યાર્થી મિત્રો જોજો. Harry saw an accident, એવું પહેલું વાક્ય અહીંયા સુધીનું છે. બરાબર છે? નીચે આપ્યું છે an accident was seen by Harry, એનો મતલબ કે કર્મને ક્યાં લઈ લીધું છે? આગળ. બરાબર? was આવી ગયું, so seen થઈ ગયું, by આવ્યું ને Harry આવ્યું, મતલબ એક્ટિવમાંથી પેસિવ કર્યું છે. તો હવે આગળ જોઈએ. A bus carrying school children was driven very fast by its driver. તો આમાં તો પાછળ by પ્લસ કરતા આપ્યો. બરાબર છે? સીધી વસ્તુ છે એ પેસિવ છે, તો એનું એક્ટિવ કરવું પડે. તો પહેલા તો અહીંયા ઇટ્સ ડ્રાઈવર એટલે કોણ થાય? બસ ડ્રાઈવર. રેડી? કરતા મૂકી દીધો મેં. હવે શું છે? બરાબર ધ્યાનથી જોજો. અહીંયા was પ્લસ V3 છે, એનો મતલબ થાય સાદો ભૂતકાળ. તો જે ડ્રીવન છે એનું ભૂતકાળનું રૂપ V2 શું થઈ જશે? ડ્રો. બરાબર? હું લખી દીધું મેં બસ ડ્રાઈવર ડ્રો, પછી બસ carrying school children very fast. પછી પાછું લખ્યું છે એટ ધ ક્રોસ રોડ, એમાં કંઈ જ કરવાનું નથી, અન્ય શબ્દ છે એને પહેલા મૂકી દઈએ કે ભાઈ એટ ધ ક્રોસ રોડ. બરાબર? પછી પાછું તમને શું આપ્યું? અ શોર્ટ એન્ડ સડન બ્રેક વોઝ નીડેડ ટુ સેવ અ પુશ કાર્ટ પુલર. તો આની અંદર પણ વોઝ નીડેડ છે, પાછળ બાય પ્લસ કરતા નથી, પણ વોઝ નીડેડ આવ્યું એટલે પેસિવ છે તો ખબર પડી ગઈ. તો હવે ત્યાં જે છે એ આપણે કરતા ઉમેરવો પડશે.
તો ત્યાં કર્તા તરીકે જે છે એ આપણે શું લઈ લઈએ તો કે ભાઈ બસ ડ્રાઈવર. હવે આપણે શું કરી દઈશું તો કે પહેલા તો નીડેડ છે એનું V2 પણ નીડેડ થાય. પછી a short and sudden break. To save push cart puller. બરાબર છે. આ રીતે જે છે એ તમારો પેરેગ્રાફ બનશે. એક્ટિવ પેસિવ આવે ત્યારે એવું દર વખતે કમ્પલસરી નથી કે એક્ટિવમાંથી પેસિવ જ કરવાનું હોય. આની જેમ પેસિવમાંથી એક્ટિવ કરવાનું પણ આવી શકે છે. એટલે તમારે બરાબર ધ્યાન રાખવું પડે. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે. રેશિયો આપણે 50 નંબર. You will notice how your body starts relaxing at the thought of no expectation. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally as a consequence. હવે start like this માં he will notice. ચલો બરાબર અહીંયા ધ્યાન આપજો. તો you will notice how your body starts relaxing at the thought of no expectation. you ની જગ્યાએ કોણ આવી ગયું છે he, બરાબર. પછી will notice. હવે જ્યાં અહીંયા your છે ત્યાં તમારે શું કરવું પડશે his body starts relaxing at the thought of no expectation. પછી કંઈ નહીં, this relaxation tells you. અહીંયા you નું શું કરવું પડશે him, that you have. અહીંયા you નું કરવું પડશે he, અને જ્યાં તમે have આપ્યું છે એનું શું કરવું પડશે has. just stop yourself. yourself આપ્યું છે એનું તમારે કરવું પડશે himself. from wasting valuable energy. પછી જે you આપેલું છે એનું કરવું પડશે he. he will feel calmer mentally and emotionally as a consequence. બરાબર છે. આ રીતે છે પેરેગ્રાફ બનશે. પણ તમારે દર વખતેની જેમ યાદ કરાવી દો, પેરેગ્રાફ સંપૂર્ણ લખવાનો છે. મારી જેમ સુધારા કરવાના નથી, કારણ કે તમારે એક્ઝામ આપવાની છે. બરાબર, મારે નથી આપવાની. આગળ જોઈએ આપણે. number. What a nice safari you are wearing today. Said Divyani to Vipul.
Where did you get it sewn? Get it sewn at Baroda. There is a well-known tailor there. Say little. My uncle may also get a safari sewn by that tailor. Please give me his address. Said Devyani. Here it is, Devyani. ચાલો હવે આપણે પેરેગ્રાફ બનાવવા માટે ઘણું બધું ભૂસવું પડશે કારણ કે બોર્ડ નાનું પડશે નહીતર. What a nice safari you are wearing today, said Devyani to Vipul. બરાબર, તો પહેલું વાક્ય, Devyani exclaimed with praise, વખાણ કર્યા છે, to કોને કહે છે, વિપુલ, સંયોજક તરીકે that. પછી યુ નો ફેરફાર આપણે સાંભળનાર વિપુલ પ્રમાણે શું કરી દઈએ, he, આર નું શું કરી દઈશું, was, પછી wearing a very nice safari. બરાબર, આ ફર્સ્ટ સેન્ટેન્સ ટુડે નું રહી ગયું, ટુડે નું કરવું પડશે that did. હવે જે છે એ લઈએ આપણે આગળનું, હવે એક એક સેન્ટેન્સ કાઢતો જઈશ. Where did you get it sewn? તો હવે પહેલી વાત કે દેવ્યાનીએ છે ને વિપુલને પૂછ્યું, પહેલા તો કીધું કે ભાઈ તે આજે બહુ સરસ સફારી પહેરી છે, બરાબર. તો હવે આ જે વાક્ય કે where did you get it sewn, તે ક્યાં સીવડાવી, તો આ વાક્ય છે ને હજી દેવ્યાની જ બોલે છે, વિપુલ બોલતો નથી, નહીં તો ઘણા પાછા આમાં કન્ફ્યુઝ થઈ જશે, બરાબર. તો એન્ડ આસ્ક કરીને સીધું જોડી દેવો, એન્ડ આસ્ક. અહીંયા શું મૂકશું, પહેલા આપણે where, યુ નું કરી દે વિપુલ પ્રમાણે he, did ને કાઢીને had, get નું વિથવી got, it sewn. કારણ કે સાદા ભૂતકાળનો આપણે છે કેવો કરવો પડે, પૂર્ણ ભૂતકાળ. at બરોડા તો અધૂરું છે, પૂરું કરવું પડશે. હવે વિપુલે જવાબ આપ્યો છે, વિપુલ replied that. હવે આખું આપણે પૂરું કરીએ, he had got it sewn at Baroda. બરાબર. પછી છે there is a well known tailor there, said Vipul. તો પછી એને પાછું વિપુલે જ કીધું છે, તો and added that. There was, તમારે પૂછવું પડશે ફરીથી, there was a well-known tailor there. પછી પાછું છે my uncle also get a safari sewn by that tailor. Please, my uncle may also, બરાબર, may શબ્દ વાપર્યો છે એટલે હવે કોણ બોલે છે, દેવ્યાની. દેવ્યાની told that. my નું શું કરવું પડશે, her uncle may આપ્યું છે કે may નું આપણે શું કરવું પડશે, might also get a safari sewn by that tailor. અને હવે please give me his address, બરાબર.
તો and requested સંયોજક તરીકે to give her his address. અને હવે લઈએ પાછું આગળનું લાસ્ટ સેન્ટેન્સ. Here it is, દેવ્યાની. તો વિપુલ replied that it was. Here જે શરૂઆતમાં તો એને છેલ્લે લખી દઈએ there. here નું શું થઈ જશે there. ઓકે, તો આ થઈ ગયો તમારો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નો પેરેગ્રાફ. ઓકે, નેક્સ્ટ લઈએ આપણે. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જે છે એની આપણે શરૂઆત કરવાની છે બેટા. ચલો 52 નંબરનું વાક્ય પહેલા આપણે લઈએ. Though we reached the theater in time, we પછી વાક્ય અધૂરું, પછી હિન્ટમાં આવ્યું છે could not અને કોન્ટ્રાસ્ટ. પછી 53 નંબર it is a belief. it is a belief. પછી વાક્ય અધૂરું that અને expressing supposition. 54 hardly had the guest left the hall. Hardly had the guest left the hall પછી when અને time. 55 Parthiva hit each of the ball. Each of the balls. Aduru as if અને supposition. 56 if you work round the clock. You પછી વાક્ય અધૂરું will not અને condition. ચાલો બરાબર અહીંયા જોજો. હવે સૌથી પહેલા તો તમને આપ્યું છે કે though we reached the theater in time, અમે થિયેટર પર સમયસર પહોંચી ગયા છતાં પણ કૌંસમાં આપ્યું તમને could not અને કોન્ટ્રાસ્ટ વિરોધ કરવાનો છે. we could not get tickets. ઘણા બધા નવું મારી જેવું જ આવ્યું હશે, બરાબર છે ને માઇન્ડમાં, કારણ કે યાદ બીજું આપણે શું કામનું ટિકિટ લેવા સિવાયનું. it is a belief, એવી માન્યતા છે. પછી ધેટ વાપરવા કીધું ને સપોઝિશન કીધું. ઘણા સપોઝિશન આવે એટલે એમ કે સર આમાં એઝ ઇફ નો આવે, એઝ ઇફ જ આવે, પણ આગળ ક્યાં કોઈ ક્રિયા છે, બરાબર. ખાલી એમ કીધું કે એવી માન્યતા છે, તો આમાં ખાલી તમારે માન્યતા બતાવવાની છે, બરાબર, કે લોકો શું ધારે છે. તો અહીંયા પહેલા તો ધેટ મૂકવાનું કીધું, એટલે અહીંયા શું મૂકી દઈએ આપણે ધેટ, બરાબર. ઇટ ઇઝ અ બિલીફ ધેટ. હવે ગમે એ માન્યતા લખી નાખો તમે. ઇટ ઇઝ અ બિલીફ ધેટ, પછી આપણે એમ લખી દઈએ કે ભાઈ moon is bigger than earth. બરાબર, કે ચંદ્ર છે તે પૃથ્વી કરતાં મોટો છે. મારે તો જે લખવું હોય તે લખવું, કારણ કે મારે માન્યતા લખવાની છે. તમને જે માન્યતા યાદ આવે તમે લખી શકો છો, બરાબર. હાર્ડલી had the guest left the hall. જેવો જ મહેમાને હોલ છોડ્યો, બરાબર, જેવો જ મહેમાને હોલ છોડ્યો. હાર્ડલી એવું એટલે વેન આવવાનું જ હોય, એ પહેલા મૂકી દઈએ વેન, બાકીનું આપણે લખવાનું છે.
hardly had the guests left the hall when my friends came. મારા મિત્રો છે તે આવ્યા, બરાબર. મહેમાન ગયા, મારા ફ્રેન્ડ આવ્યા. પાર્થિવા હિટ each of the ball. પાર્થિવા જે છે એને દરેક દડાને ફટકાર્યા, દરેક દડાને માર્યા. સપોઝિશન વાપરવાનું કીધું, as if, આમાં આપણે as if જ કીધેલું છે, બરાબર. as if she were, આપણી રચના પ્રમાણે. અને પાર્થિવા છોકરી છે એટલે આપણે કોઈ પણ લેડી ક્રિકેટર લઈ લઈએ, મિતાલી રાજ, બરાબર. આપણે ઇન્ડિયન ક્રિકેટર ઘણી બધી ફેમસ છે, ઘણી બધી સક્સેસફુલ છે. ઇફ યુ વર્ક રાઉન્ડ ધ ક્લોક, જો તમે સમયની સાથે કામ કરશો, જો તમે સમયની સાથે કામ કરશો, રાઉન્ડ ધ ક્લોક એટલે કે સમય સાથે, બગાડ્યા વગર સમયની, બરાબર. યુ વિલ નોટ વાપરવાનું કીધું ને કન્ડિશન, એટલે ભવિષ્ય તો લેવાનો જ હતો એટલે વિલ નોટ પહેલા મૂકી દઈએ. યુ વિલ નોટ ગેટ ફેઇલર, તો તમે જે છે એ નિષ્ફળતા મેળવશો નહીં, બરાબર છે. પણ સમય સાથે કામ કરશો તો. ઓકે, આ તમારા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. જવાબો ડિફરન્ટ આવી શકે છે એવું હું વારંવાર કહું છું, પણ તમારા જવાબો તમારા સર પાસે તમારે ચેક કરાવવા પડે. ઓકે, ચલો અહીંયા સુધી આજે આપણે રાખીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.